જીવનમાં બધું જ મળી ગયું, બધું જ ન ધારેલું, તમારી અપેક્ષા કરતા પણ વધારે મળી ગયું, બધું જ મળી ગયું ને, કશું ખોટતું નથી ને, હવે તમને સંતોષ છે ને? હા હા. તો હવે તમારી પરીક્ષા શરૂ થઈ. બધું જ મળી જાય પછી તમે કેવું વર્તન કરો છો એ તમારા કર્મ, એ તમારી વાણી અને એ તમારા વિચારથી તમે હવે ઓળખાશો. બધું મળી ગયું છે એ તમારા વિચાર, વાણી અને વર્તનમાં દેખાશે, છલકાશે. સંપત્તિ અને સમૃદ્ધિ, અહમ બનશે, માથામાં ચડી જશે. હા, તો ઓળખાણ થઈ જશે કે આ લાયક નહોતો, એને મળી ગયો. અને બિલકુલ ખબર નહીં પડે, શાંત સ્વસ્થ થઈને બેસી જશે બધું મળ્યા પછી. એનું વર્તનમાં કોઈ ફેર નહીં, એના શબ્દોમાં કોઈ ફેર નહીં. તો સમજવાનું બધું મળ્યું છે એને પચાવતા આવડ્યું. તમે જુઓ, કૃષ્ણ દ્વારકાનો નાથ બને છે, સોનાની દ્વારકા બનાવે છે. બધી જ સમૃદ્ધિ, બધી જ શક્તિ, બધું છે, મળી ગયું ને. છતાં બધું મળ્યા પછીનું કર્મ જુઓ, દોડી શકે છે સુદામો આવ્યો એવું સાંભળીને, અને સુદામાને ભેટે પડે છે, સુદામાને લઈ આવે છે જગતનો પિતા કૃષ્ણ યોગેશ્વર, સુદામાના પગ જાતે ધુએ છે. આ સાબિત કરે છે બધું મળ્યા પછી કશું જ એને અસર નથી કરી શકતું, એ કર્મ દ્વારા સાબિત થાય છે.